ધાનેરા ઇન્ડિયન ગેસ દ્વારા રિફિલિંગ માટે 45 દિવસ હોવાથી 25 દિવસ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ધાનેરામાં ઇન્ડિયન ગેસ દ્વારા રિફિલિંગ માટે 45 દિવસ હોવાથી 25 દિવસ કરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છેલ્લા ઘણા મહિનાઓથી ધાનેરાની પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે. જૂના સમયમાં ધાનેરાની રૂરલમાં ગણતરી કરવામાં આવતી હતી. યુદ્ધના કારણે ગેસમાં કટોકટીનો સમય આવ્યો છે, ત્યારે ધાનેરાની પબ્લિકને 45 દિવસ પછી ગેસની બોટલ આપવામાં આવી રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ પણ કોઈ ફેરફાર ન થતાં આખરે ધાનેરાના જાગૃત યુવાનો અને નાગરિકો દ્વારા ધાનેરાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત પણ કરવામાં આવી હતી. 2011ની વસ્તી ગણતરી મુજબ ધાનેરાની વસ્તી 29,800 પ્લસ છે. હવે ધાનેરા શહેર એ અર્બન વિસ્તારમાં આવે છે. તાજેતરમાં જે ક્રાઇસિસ ચાલી રહી છે કે વૈશ્વિક એક પરિસ્થિતિ ઊભી થઈ એના અનુસંધાને ભારતભરમાં અને ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે 45 દિવસ અને શહેરી અર્બન ક્ષેત્રે 25 દિવસની અંદર ગેસ રિફિલ થાય એવો નિયમ છે. તો ધાનેરા પણ એક અર્બન શહેર છે, છતાં પણ અહીં આગળ 45 દિવસનો સમયગાળો આપેલો છે અને ઘરે કોઈપણના ગેસની બોટલ પહોંચે એટલે 50 દિવસ ઉપર થઈ જાય છે. ધાનેરાની અંદર એવી લોકો અંદર ચર્ચા છે કે લગ્ન સિઝન ચાલી રહી છે અથવા કોમર્શિયલ લાઇનમાં કે ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતો ગેસની બોટલ આપણને ત્યાં જોવા મળી રહેશે. તો આજે અમે દરેક લોકો ધાનેરાની પ્રજા ભેગી થઈ અને અહીં આગળ રજૂઆત કરી કે તમે એમના ઉપર કડક કાર્યવાહી કરો અથવા જે નિયમ છે એ મુજબ અર્બન વિસ્તાર ધાનેરાને પણ 45 દિવસમાંથી 25 દિવસમાં ગેસ રિફિલ થાય અને ગૃહિણીઓ અને માતાઓ કે જે હેરાન થઈ રહી છે, લોકોને આપણા ભારતભરમાં સંયુક્ત પરિવાર રીતે જ જિંદગી જીવતા હોય છે. સંયુક્ત પરિવારમાં 8-9 લોકોની ફેમિલી હોય જ છે. હવે એ લોકોને તમે કોઈ નહીં કહી શકતા કે 45 દિવસ સુધી એની ગેસની બોટલ ચાલે. તો એના અનુસંધાને આપ મીડિયા મિત્રો, ધાનેરાના જુદી જુદી સંસ્થાઓ અને ધાનેરાની પ્રજા જો એક સાથે મળીને અવાજ ઉઠાવી અને આજે રોજબરોજ ધાનેરાને કોઈકને કોઈક પ્રશ્નો ઉદ્ભવી જ રહ્યા છે, એ પ્રશ્નોના સોલ્યુશન માટે જો પ્રજા જાગૃત નહીં થાય, કારણ કે 45 દિવસનો નિયમ આપણે ઘણા સમયથી છે પણ કોઈ પણ જાગૃત થયા નથી. મીડિયા બંધુઓ ચલાવતા હતા પણ ધાનેરાની પ્રજા હર વખતે એવું જ જોવા મળે છે કે સૂતી જ હોય છે. અને જ્યારે તકલીફ થાય, કારણ કે 45 દિવસે જે તે વ્યક્તિઓના ઘરે પ્રોબ્લેમ થઈ એટલે એક વ્યક્તિ ઊભો થાય, બીજા બેસી રહે છે. તો આજે સંયુક્ત પ્રજાઓ ભેગી થઈ યુવાનો, આગેવાનો અને સામાજિક સંગઠનના લોકો આવી અને આજે રજૂઆત કરી છે અને જલ્દીથી 25 દિવસમાં ગેસ રિફિલ મળે એનો પ્રયત્ન કરીએ. અને જો એ મુદ્દો નહીં થાય તો ધાનેરાની પ્રજા એક થાય અને આ ઉપર કડક કાર્યવાહી, ધરણા પ્રદર્શન કે ગમે તે કરી અને આ નિયમને જે રીતે ગુજરાત ભારતમાં ચાલે છે એ જ રીતે ધાનેરામાં પણ 25 દિવસનો થાય એવું કાર્ય કરીશું. બનાસકાંઠા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારની અંદર ગેસ એલપીજી જે રિફિલે એ 25 દિવસે આપવામાં આવે છે. પણ જ્યારે ધાનેરા એક જ એવું હોય જેની અંદર 45 દિવસનો નિયમ લાગુ હોય, તો ધાનેરાને બાકાત કેમ રાખવામાં આવ્યું? આ કોની ભૂલ છે અથવા કોઈ ષડયંત્ર છે કે ધાનેરાને પછાત રાખવામાં આવે? એટલે ધાનેરાની અંદર 45 દિવસમાંથી 25 દિવસનો નિયમ લાગુ કરવા માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા. નાયબ કલેક્ટરે અમને ખાતરી આપી છે કે તમારે પ્રશ્નની યોગ્ય તપાસ કરી અને એનો ઉકેલ જલ્દી લાવવામાં આવશે. જો આ પ્રશ્નનો ઉકેલ જલ્દી નહીં આવે તો અમે કાયદાકીય લડત બી આપીશું અને જરૂર પડી તો રસ્તા પર પણ ઉતરીશું. અને અમે નાયબ મામલતદારને બી રજૂઆત કરી છે કે જે ગેસ એજન્સી દ્વારા મનમાની ચલાવી રહી છે, ગેરરીતિઓ ચાલી રહી છે, લાયસન્સ બાબતે બી એમનું કોઈક લોક ચર્ચા એવી ચાલી રહી છે કે એમના નામે નથી, તો એની બી યોગ્ય તપાસ થાય, એના પર કાયદેસર કાર્યવાહી થાય એવી અમે આજે રજૂઆત કરીએ. અને નાયબ કલેક્ટરે અમને ખાતરી આપી છે. તો અમારે બસ એ જ